નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગત લેક્ચરમાં આપણે ન્યૂટનના ગતિના પહેલા નિયમ અને ઉદાહરણ 5.1નો અભ્યાસ કરી ચૂક્યા છીએ। જ્યારે આજના લેક્ચરમાં આપણે ન્યૂટનના ગતિના બીજા નિયમનો અભ્યાસ કરવાના છે। તો વિદ્યાર્થી મિત્રો, ખાસ એ નોંધવું કે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ જે છે તે આપણા અભ્યાસક્રમમાં કરવામાં આવેલા સુધારા મુજબ અભ્યાસક્રમમાંથી રદ કરવામાં આવેલો છે, જેથી કરીને તમારે તેને પરીક્ષાની દ્રષ્ટિએ તૈયાર કરવાની જરૂર નથી, પરંતુ દાખલાઓ તથા અન્ય જે કંઈ થિયરીઓ છે તેમાં તેનો ઉપયોગ થતો હોવાથી તેને આપણે સમજવો ખૂબ જરૂરી છે। એટલા માટે આપણે તેનો અભ્યાસ કરવાના છે, પરંતુ તેને તમારે પરીક્ષાની દ્રષ્ટિએ તૈયાર કરવાની જરૂર નથી, જેની તમારે ખાસ નોંધ લેવી। અને સરકારશ્રી દ્વારા જે અભ્યાસક્રમમાં કરવામાં આવેલા સુધારાની જે સોફ્ટ કોપી તમે બધાને મળેલી છે, તે સોફ્ટ કોપીમાં પણ તમે પ્રકરણ 5ની બાજુમાં જે કંઈ કોલમ આપેલી છે તેમાં તમે નોંધમાં જોયેલું હશે કે F બરાબર ma, P ઇઝ ઇક્વલ્સ ટુ mv અને F ઇઝ ઇક્વલ્સ ટુ dp/dt સૂત્રોની માહિતી આપવી તેવું ત્યાં લખેલું છે, બરાબર છે। તો તે જે કંઈ સૂત્રોની માહિતીની વાત થયેલી છે તો તે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ જ છે, બરાબર છે, જેથી કરીને તે સમજવો ખૂબ જરૂરી છે અને તેનો અભ્યાસ કરવો પણ જરૂરી છે। તો આપણે તે જોઈએ। તો તેમાં તમને આપેલું છે, ગતિનો પહેલો નિયમ જ્યારે પદાર્થ પરનું ચોખ્ખું બાહ્યબળ શૂન્ય હોય તેવા સાદા કિસ્સાની વાત કરે છે। જો તો ન્યૂટનનો ગતિનો જે પહેલો નિયમ હતો તેમાં આપણે શું કીધેલું, તો કે જ્યારે કોઈ પદાર્થ પર ચોખ્ખું બાહ્યબળ લાગતું નહીં હોય ત્યારે સ્થિર પદાર્થ સ્થિર જ રહે છે અને ગતિમાન પદાર્થ પોતે સુરેખ ગતિ પોતાની એમનું જાળવી રાખે છે, બરાબર છે। તો ત્યાં માત્ર ને માત્ર ચોખ્ખું બાહ્યબળ શૂન્ય હતું તેવા કિસ્સાની વાત હતી। જ્યારે ગતિનો બીજો નિયમ પદાર્થ પર કંઈક ચોખ્ખું બાહ્યબળ લાગતું હોય તેવા વ્યાપક કિસ્સા વિશે જણાવે છે, બરાબર છે। કેમ કે દર વખતે કોઈ પણ પદાર્થ હશે, બરાબર, તેના પર ચોખ્ખું બાહ્યબળ નહીં જ હોય એવું જરૂરી નથી, ઘણીવાર વધુ કિસ્સાઓમાં ચોખ્ખું બાહ્યબળ લાગતું હશે। જ્યારે તે સંતુલિત અવસ્થામાં હશે ને ત્યારે જ ચોખ્ખું બાહ્યબળ શૂન્ય હોય, બાકી ચોખ્ખું બાહ્યબળ શૂન્ય હશે નહીં। એટલા માટે તમને અહીંયા કહે છે કે તે ચોખ્ખા બાહ્યબળને પદાર્થના પ્રવેગ સાથે સંબંધિત કરે છે। જે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ જે છે તે ચોખ્ખા બાહ્યબળને પદાર્થના પ્રવેગ સાથે સંબંધિત કરે છે, અને તે સમજવા માટે આપણે સૌપ્રથમ વેગમાન સમજવું પડે, એટલે કે મોમેન્ટમ, જેને ઇંગ્લિશમાં કહેવાતું હોય છે। વેગમાન કોને કહેવાય? તો મેં તમને જ્યારે પ્રકરણ 2 શીખવ્યું હતું ત્યારે મેં તમને ત્યાં કીધેલું કે P ઇઝ ઇક્વલ્સ ટુ mv, અને તેને આધારે આપણે વેગમાનના પારિમાણિક સૂત્રની પણ ચર્ચા કરેલી હતી। તેનું પારિમાણિક સૂત્ર આપણે મળતું હતું m1l1t-1। તો જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને એની વ્યાખ્યા આપેલી છે કે પદાર્થનું વેગમાન તેના દળ m અને વેગ vના ગુણાકાર તરીકે વ્યાખ્યાયિત કરાય છે, અને તેને p તરીકે દર્શાવવામાં આવે છે। અને અહીંયા તમે ખાસ જોજો વિદ્યાર્થી મિત્રો, તમે પણ તમારી બુકમાં જોઈ શકો છો કે ત્યાં તમને v અને p જે છે ને એ ડાર્ક આપેલા છે, એટલે કે બોલ્ડ આપેલા છે, જ્યારે m જે છે તે બોલ્ડ નથી। તેનો મતલબ શું થાય છે? તો કે આપણે પ્રકરણ 4માં અભ્યાસ કરી ચૂક્યા છીએ, જો કોઈ રાશિ સદિશ રાશિ હશે તો તેના ઉપર તમે કાં તો તીર વડે નિશાની કરીને દર્શાવી શકો, અથવા તો કે તમારે તેને ઘાટા અક્ષરે દર્શાવવું પડે। તો અહીંયા જે કંઈ ડાર્ક અક્ષરો જે તમને દર્શાવે છે કે જે તે રાશિ સદિશ રાશિ છે, તો p અને v એટલે કે વેગમાન અને વેગ જે સદિશ રાશિ છે, જ્યારે m જે છે તે દળ જે અદિશ રાશિ છે। એટલા માટે તમને ત્યાં કહે છે કે સ્પષ્ટ છે કે વેગમાન એ સદિશ રાશિ છે। નીચેના સામાન્ય અનુભવો ગતિ પર બળની અસર અંગે વિચારણા કરવામાં આ રાશિનું મહત્ત્વ દર્શાવે છે। જેનું શું મહત્ત્વ છે તે હમણાં આપણે ઉદાહરણ સ્વરૂપે જોઈએ, પરંતુ આપણે અન્ય એક વસ્તુ એ નોંધીએ કે જુઓ તો અહીંયા વેગમાન બરાબર તમને શું આપેલું છે, તો કે દળ અને વેગનો ગુણાકાર। તો તમે એવું પણ કહી શકો કે કોઈ પણ પદાર્થના દળ અને તેના વેગના ગુણાકારને તેનું વેગમાન કહે છે। અને જુઓ તો વેગમાનની દિશા કઈ હશે? તો કે જે વેગની દિશા હશે ને તે જ વેગમાનની દિશા હશે, કેમ કે દળ જે છે તે અદિશ રાશિ છે, એને કોઈ દિશા હશે નહીં। તો જે સદિશ vની દિશા થશે તે જ દિશા સદિશ pની હશે, બરાબર છે, જેનું ખાસ તમારે ધ્યાને લેવું। ત્યાર પછી તમને અહીંયા કહે છે કે ધારો કે એક હલકા વજનનું વાહન, દાખલા તરીકે નાની કાર, અને એક ભારે વજનનું વાહન, દાખલા તરીકે વજન ભરેલો ટ્રક, એક સમક્ષિતિજ રસ્તા પર ગતિ કરી રહ્યા છે। આપણે સૌ જાણીએ છીએ કે એક સમાન સમયમાં એક સમાન ઝડપમાં લાવવા માટે કાર કરતાં ટ્રકને વધારે બળ લગાડવાની જરૂર પડે છે। એટલા માટે જુઓ તો એ કોઈ સમક્ષિતિજ રસ્તા પર પડેલા હશે, બરાબર છે, અને તેને તમારે જો ગતિમાં લાવવા હોય, સમાન ઝડપથી ગતિમાં લાવવા છે,
તો શું થશે? તો કે ત્યારે તમારે જે કાંઈ કાર છે તેના કરતાં જે કાંઈ ટ્રક હશે વજન ભરેલો તેને વધુ બળ લગાડવાની જરૂર પડશે. એટલે તમને અહીંયા કહે છે, જો ખાસ ફરી એકવાર જોઈએ. ધારો કે એક હલકા વજનનું વાહન અને એક ભારે વજનનું વાહન એક સમક્ષિતિજ રસ્તા પર રહેલા છે. આપણે સૌ જાણીએ છીએ કે એક સમાન સમયમાં એક સમાન ઝડપમાં લાવવા માટે કાર કરતાં ટ્રકને વધારે બળ લગાડવાની જરૂર પડે છે. એટલે કે કાર અને ટ્રક બે છે. હવે બંનેને તમારે ધક્કો મારીને ધારો કે 20 મીટર પર સેકન્ડની સ્પીડમાં લાવવા છે, અથવા તો કે આપણે ત્યાં કિલોમીટર પ્રતિ કલાક હોય છે, પરંતુ આપણે મીટર પર સેકન્ડમાં વાત કરીએ છીએ, બરાબર છે. તો શું થશે? તો કે તમારે જેટલું બળ કાર પર લગાડવું પડે ને તેના કરતાં ટ્રક પર વધુ બળ લગાડવું પડશે, જે આપણે જાણતા હોઈએ છીએ. એટલે તમને અહીંયા કીધું છે કે તે જ રીતે જો તેઓ સમાન ઝડપથી ગતિ કરતા હોય તો એક સમાન સમયમાં તેમને અટકાવવા માટે હલકા પદાર્થ કરતાં ભારે પદાર્થને વધારે અવરોધક બળની જરૂર પડે છે. એટલે કે હું તમને એમ કહું કે કોઈ સાયકલ જે છે તે 20 મીટર પર સેકન્ડની સ્પીડે આવે છે અને કોઈ બાઇક પણ 20 મીટર પર સેકન્ડની સ્પીડે આવે છે. હવે તમારે બંનેને સ્ટોપ કરવા છે તો લગભગ તમે હજી સાયકલને સ્ટોપ કરી શકો, પરંતુ બાઇકને ન કરી શકો, બરાબર છે. કેમ કે બાઇકને જો તમારે સ્ટોપ કરવું હોય તો વધારે બળ લગાડવું પડે સાયકલની સાપેક્ષે, બરાબર. એટલે તમને અહીંયા કીધું છે અવરોધક બળની જરૂર પડે. અવરોધક શું કરવા કહે છે? તો કે તમે એની ગતિને અટકાવવા માગો છો, બરાબર છે, અથવા તો કે એની ગતિને તમે ધીમી પાડવા માગતા હોય તો તેવા બળને આપણે શું કહેતા હોઈએ છીએ? અવરોધક બળ. એટલે કે ગતિની વિરુદ્ધ દિશામાં લાગતું હોય તે બળને આપણે અવરોધક બળ કહી શકીએ. તો આપણે જાણીએ છીએ, જો અહીંયા રિયલ લાઈફના જ તમને દરેક ઉદાહરણો પૂરા પાડેલા છે જે તમે જાણતા હોવ છો સારી રીતે, બરાબર છે. એક હલકો અને એક ભારે એમ બે પથ્થર એક મકાનની ટોચ પરથી પડવા દેવામાં આવે તો જમીન પરની વ્યક્તિને ભારે કરતાં હલકા પથ્થરને ઝીલવાનું સહેલું જણાય છે. આમ પદાર્થની ગતિ પર બળની અસર નક્કી કરવામાં તેનું દળ પણ એક અગત્યનો ભાગ ભજવે છે. એટલે કે તે અગત્યનો પ્રાચલ છે અથવા તો કે પેરામીટર છે. જો તો અહીંયા પથ્થરની વાત કરી છે, આપણે પથ્થરને ભૂલી જાઓ અત્યારે થોડી વાર. હું તમને એમ કહું કે તમે કોઈ 3 માળના બિલ્ડિંગ પર છો, તે 3 માળના બિલ્ડિંગ પરથી જે આપણે પેલો સ્માઇલી બોલ આવે છે ને એ સ્માઇલી બોલને નીચે હું ફેંકું છું, જે કેવો છે? હલકો હશે. અને એક ભારે બોલ એટલે કે હું એક સિઝન બોલને પણ સાથે ફેંકું છું. હવે બંને બોલને તમે જો પકડો, બરાબર છે, કેચ કરશો તો તમને અનુભવ થશે કે જે હલકો પદાર્થ હતો એટલે કે જે સ્માઇલી બોલ હતો, બરાબર છે, તે બોલ અને જે આપણે સિઝન બોલ હતો તે બોલ, જે બંનેને જ્યારે આપણે પકડીએ છીએ ત્યારે સ્માઇલી બોલ જે છે ને તેના લીધે આપણા હાથ પર કંઈ એટલો બધો પ્રતિઘાત જોવા મળતો નથી. એટલે કે તે આપણા પર કંઈ બળ લગાડે છે તેવી આપણને અસર જોવા મળતી નથી. પરંતુ જ્યારે તમે સિઝન બોલને પકડો છો ને એ પકડાય તો જશે, પરંતુ પછી તરત એને નીચે મૂકીને આપણે હાથને શું કરવું પડશે? તો કે થોડાક સાચવવા પડશે. કેમ કે તેના લીધે તમને શું થયું હશે? તો કે થોડું ઘણું કંઈક બળનો અનુભવ થયો હશે તમારા હાથ ઉપરને, જેને આપણે શું કહેતા હોય છે? તો કે આપને વાગ્યું અથવા તો કે ઈજા થઈ, બરાબર છે. જેનું કારણ શું છે? તો કે તેનું વેગમાન છે, બરાબર છે. કેમ કે ભારે પદાર્થ હશે ને તેનું વેગમાન વધુ હશે. કેમ કે જો બંનેની ઝડપ તો સરખી જ હશે, કેમ કે ગુરુત્વ પ્રવેગની અસર હેઠળ જ બંને ગતિ કરે છે, એટલે બંનેના પ્રવેગ સમાન છે, એટલે બંનેની ઝડપ સરખી છે. પરંતુ જે સ્માઇલી બોલ છે ને એનું દળ ઓછું હતું, એટલે P બરાબર mv જે સૂત્ર છે, બરાબર, ઝડપ બેની સમાન હોય તો તમે મૂકો તો mv મૂકશો, બરાબર, તો એકનો m શું હશે? ઓછો હશે અને બીજાનો m વધુ હશે. બાકી બંનેના v તો સમાન જ છે, કેમ કે બંનેની ઝડપ તો સમાન જ છે, અથવા તો કે વેગ તો સમાન જ છે. તો વેગમાન કોનું વધુ હશે? તો કે ભારે પદાર્થનું, બરાબર. એટલે તમને અહીંયા કીધું છે કે હલકા પથ્થરને ઝીલવાનું સહેલું જણાય છે. આમ પદાર્થની ગતિ પર બળની અસર નક્કી કરવામાં તેનું દળ પણ એક અગત્યનો પેરામીટર છે. ઝડપ એ ધ્યાનમાં લેવાનો અન્ય અગત્યનો પ્રાચલ છે. જો તો બંદૂકમાંથી છૂટેલી બુલેટ અટકતા પહેલાં માનવ શરીરની પેશીઓને સહેલાઈથી વિંધી શકે છે. હવે હું તમને એમ કહું કે કોઈ બંદૂકમાંથી બુલેટ છૂટે છે, બરાબર છે, અને તમે તેની સામે ઊભા છો તો એ શું કરશે? તમારા શરીરની જે કાંઈ પેશીઓ છે તેને વિંધીને સહેલાઈથી બહાર નીકળી શકશે, જેનાથી મોત પણ થતું હોય છે. તે જ બુલેટને મર્યાદિત ઝડપથી ફેંકવામાં આવે તો તે બહુ નુકસાન કરી શકતી નથી. એટલે જો બુલેટની ઝડપ ઓછી હોત, બરાબર છે, તો એ તમને એટલું બધું નુકસાન ન કરે.
તમે જો કોઈ બંદૂકથી કોઈ ફાયરિંગ કરી રહ્યું છે, તમે એક્ઝેક્ટ એની સાવ બાજુમાં જઈને ઊભા રહી જાઓ ને, બરાબર છે, તો એ બુલેટની અસર તમારા શરીર પર વધુ જોવા મળે છે. જ્યારે તમે તેનાથી ઘણા દૂર હશો ને અને એ બુલેટ તમને લાગશે તો તેની અસર તમને ઓછી જોવા મળતી હોય છે. જેનું કારણ શું છે? ઝડપ. કેમ કે નજીક હશો ત્યારે એની ઝડપ વધુ હશે, જ્યારે તમે દૂર જશો ત્યારે ઝડપ થોડી ઘણી ઓછી થતી હશે, બરાબર છે, તેને આધીન. અથવા તો કે તમે બાજુમાં જ છો અને એકવાર હું ફૂલ સ્પીડે કોઈ ફાયરિંગ કરું અને એકવાર ઝડપ બહુ ઓછી હોય અને ધીમેથી તમને ફાયરિંગ થયું હશે, બરાબર, ઓછી ઝડપે, બરાબર, તો પણ તમે અનુભવી શકો કે જ્યારે ઓછી ઝડપ હશે ને ત્યારે તમને નુકસાન ઓછું થતું હોય છે. આમ આપેલા દળ માટે જો ઝડપ વધુ હોય તો ચોક્કસ સમયમાં તે પદાર્થને અટકાવવા માટે મોટા અવરોધક બળની જરૂર પડે છે. અને દળ અને વેગને એકસાથે લેતા તેમનો ગુણાકાર એટલે કે વેગમાન એ ગતિનો એક મહત્ત્વનો પ્રાચલ છે. જેમ આપણે પેલું જે ઉદાહરણ જોયું સ્માઇલી બોલ ને સિઝન બોલનું, ત્યાં શું જોયું હતું? તો કે ત્યાં દળ આપણે બદલેલા હતા અને વેગ સમાન હતા. અહીંયા આપણે શું વાત કરી? બુલેટ એકની એક છે, પણ હવે વેગ બદલાવી નાખો તો શું થાય? જ્યારે ઝડપ વધુ હશે ને ત્યારે વેગમાન વધુ હશે. એટલે જો વેગમાન વધુ હશે ને તો અવરોધક બળ પણ વધુ જોઈએ તેને અટકાવવા માટે, બરાબર છે. એટલે તમને અહીંયા એ જ સમજાવવા માગે છે. એટલે આની જગ્યાએ તમને જો બુલેટના ઉદાહરણથી સમજ ન પડતી હોય તો હું તમને એક અન્ય ઉદાહરણ આપું કે સિઝન બોલ જે છે તે હું તમને ધીમી ઝડપે ફેંકીશ તમારા તરફ તો તમે કેચ સરળતાથી કરી શકો છો. કેમ કે અવરોધક બળ ઓછું લગાડવું પડશે, એને તમારે સ્થિર તો કરવાનો છે ને બોલને. તમે કેચ કરો છો એનો મતલબ શું થયો? તેની ગતિ જે હતી, કંઈક ઝડપ હતી, તેને તમે શું કરી દીધી? શૂન્ય કરી દીધી, બરાબર છે. હવે જો એ જ સિઝનનો બોલ હું ફૂલ સ્પીડે તમારા તરફ ઘા કરીશ તો શું થશે? તો કેચ કરી પણ શકો અને ન પણ કરી શકો. અને જો તમે એ કેચ કરશો ને, બરાબર છે, તો એવું પણ બની શકે કે તમારા હાથમાં ઈજા થાય. એનું કારણ શું છે? કેમ કે વેગ વધી ગયો, દળ તો એનું જ હશે. જો સિઝન બોલ આપણે બદલ્યો નથી એટલા માટે દળ તો સમાન જ રહ્યું, પરંતુ વેગ બદલાય છે. એટલે જ્યારે વધુ વેગ હશે ને ત્યારે વેગમાન વધુ હશે, ઓછું વેગ હશે ત્યારે વેગમાન ઓછું હશે. એટલે જ્યારે વધુ વેગ હતો, બરાબર, અને વેગમાન પણ વધુ છે એટલા માટે તમારે અવરોધક બળ વધુ લગાવવું પડે છે, બરાબર છે. અને જો એ પૂરતું ન હોય તો એ દડાને લીધે તમને ઈજા થતી હોય છે. આમ આપેલા દળ માટે જો ઝડપ વધુ હોય તો ચોક્કસ સમયમાં તે પદાર્થને અટકાવવા માટે મોટા અવરોધક બળની જરૂર પડે છે. દળ અને વેગને એકસાથે લેતા તેમનો ગુણાકાર એટલે કે વેગમાન એ ગતિનો એક મહત્ત્વનો પ્રાચલ છે. આપેલા સમયમાં વેગમાનમાં વધારે ફેરફાર ઉત્પન્ન કરવા માટે વધારે મોટું બળ લગાડવાની જરૂર પડે છે. એક અનુભવી ક્રિકેટર વધુ ઝડપે આવતા ક્રિકેટ બોલને ઘણી સહેલાઈથી ઝીલે છે. જ્યારે આ કાર્યમાં કોઈ શિખાઉ ખેલાડીનો હાથ ઇજાગ્રસ્ત થઈ શકે છે. એક કારણ એ છે કે અનુભવી ક્રિકેટર બોલને અટકાવવા માટે વધારે સમય આપે છે. શું કરવા? જુઓ તો તમે ઘણીવાર ક્રિકેટ મેચમાં જોતા હશો અને અત્યારે પણ તમે આઈપીએલમાં જોતા હશો કે જ્યારે કોઈ ક્રિકેટર કેચ કરે છે ને ત્યારે શું કરતું હોય છે? તો કે પોતાના જે હાથ છે ને એને થોડા આમ પાછળ તરફ ખેંચે છે. શું કરવા? તો કે જો એ પોતાના હાથને આમ પાછળ તરફ ખેંચશે ને એ દરમિયાન તેણે શું કર્યું? તો કે થોડો સમય લીધો અને એ સમય જે છે તે સમયને લીધે જે કાંઈ બોલ આવતો હતો તેની ગતિને આપણે શું કરવાની હતી? તો કે એના વેગને આપણે શૂન્ય કરવાનો હતો અથવા તો કે એની ગતિને આપણે સ્થિર કરવાની હતી. હવે એને ગતિમાં નથી રહેવા દેવાનો, બરાબર. એટલે જ આપણે કેચ કરીએ ત્યારે હાથ થોડા પાછળ લેતા હોય છે જેથી આપણે થોડો એક્સ્ટ્રા સમય મળી જાય અને એનું જે કાંઈ વેગમાન જે છે, બરાબર છે, તે વેગમાનને લીધે તમને ઈજા પણ ન થાય. પરંતુ તમે એવું પણ જોયું છે કે કોઈ અન્ય જો શિખાઉ ખેલાડી હોય ને તો એ હાથ શું કરતા હોય છે? સ્થિર રાખતા હોય છે, આમ પાછળ ન લઈ જાય. એટલે જ્યારે બોલ એના હાથમાં આવશે ને ત્યારે એને વાગશે અને બોલ હાથમાંથી નીચે પડી જશે, કેચ કરી શકશે નહીં, બરાબર છે. તો આવું થતું હોય છે. એક કારણ એ છે કે અનુભવી ક્રિકેટર બોલને અટકાવવા માટે વધારે સમય આપે છે. તમે નોંધ્યું હશે કે તે બોલને ઝીલવાની ક્રિયામાં તેના હાથને પાછળની તરફ ખેંચે છે. આકૃતિ 5.3માં તમે તે જોઈ શકો છો. જ્યારે શિખાઉ ખેલાડી તેના હાથ સ્થિર રાખીને બોલને તત્કાળ ઝીલવાનો પ્રયત્ન કરે છે અને બોલને તત્કાળ અટકાવવા માટે તેને વધુ મોટા બળની જરૂર પડે છે અને આમાં તેને ઈજા થાય છે. આનો નિષ્કર્ષ સ્પષ્ટ છે. બળ માત્ર વેગમાનના ફેરફાર પર આધારિત છે, બરાબર છે. એટલે કે માત્ર ફેરફાર પર આધારિત નથી, પણ એ ફેરફાર કેટલો ઝડપથી કરવામાં આવે છે ને તેના પર પણ આધારિત છે. તો જુઓ તો અહીંયા તમે આકૃતિમાં જોઈ શકો છો. જો આ કોઈ ક્રિકેટર છે, બરાબર છે, કેચ કરે ત્યારે શું કરતું હોય છે? આવી રીતે ધીમે ધીમે પોતાના હાથ શું કરે છે? આ તરફ
લે છે, બરાબર છે, જેથી એને આટલો સમય મળી ગયો અને આ સમય દરમિયાન તેનું વેગમાન જે છે બરાબર તેની અસર એ ધીમે ધીમે શું કરી શકે, થોડી ઘટાડી શકે, બરાબર છે. કેમ કે ઝડપ જે છે એ તમે જો ઓછી કરી દેશો બરાબર, અથવા તો કે ઓછી ઝડપનો તમને અનુભવ થશે ને બરાબર, તો તમને વેગમાનનો પણ ઓછો અનુભવ થશે, બરાબર. અને એટલા માટે તમારે ઓછા અવરોધક બળની જરૂર પડશે અને તમે સહેલાઈથી કેચ કરી શકો. એટલા માટે અહીંયા આવું કહે છે કે વેગમાનના ફેરફાર પર આધારિત નથી, પણ એ ફેરફાર કેટલો ઝડપથી કરવામાં આવે છે ને તેના પર પણ આધારિત છે. ઓછા સમયમાં વેગમાનમાં અમુક નિશ્ચિત ફેરફાર ઉત્પન્ન કરવા માટે વધુ મોટું બળ લગાડવાની જરૂર પડે છે. ટૂંકમાં વેગમાનના ફેરફારનો દર મોટો હોય તો બળ પણ મોટું હોય એવું કહે છે તમને, બરાબર છે. જો જે છેલ્લી બે લાઈન છે એ ખાસ સમજો. તે એવું કહે છે કે ઓછા સમયમાં વેગમાનમાં અમુક નિશ્ચિત ફેરફાર ઉત્પન્ન કરવા માટે વધુ મોટું બળ લગાડવાની જરૂર પડે છે. હું તમને એમ કહું કે 2 જ સેકન્ડ છે, 2 જ સેકન્ડમાં મારે વેગમાન જે છે એમાં તમને અહીંયા નિશ્ચિત ફેરફાર કીધો છે, એટલે કે હું તમને એમ કહું કે વેગમાન મારે 3 ગણું કરી દેવું છે. તમારે શું કરવું પડે, ઓછા સમયમાં અચાનક એનો જે કાંઈ વેગ છે ને એ 3 ગણો કરી દેવો પડે, તો જ તમને વેગમાન 3 ગણું મળે, કેમ કે દળ તો અચળ હશે. તો હું એમ કહું કે કોઈ 50 મીટર પર સેકન્ડની સ્પીડે બોલ જતો હશે, તેનું 2 જ સેકન્ડમાં તમારે વેગ શું કરવાનો છે, 150 મીટર પર સેકન્ડ. તો શું કરવું પડે, 2 સેકન્ડમાં જો એટલો બધો વેગ વધારવો હોય ને તો તમારે બળ ખૂબ વધુ આપવું પડશે ને. એટલા માટે તમને અહીંયા કીધું છે કે વેગમાનના ફેરફારનો દર જે છે તે મોટો હોય તો બળ પણ શું હશે, મોટું હશે. એટલે જો અહીંયા ખાસ નોંધજો, હવે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ આ સ્ટેટમેન્ટને આધારે મળતો હોય છે. કયું સ્ટેટમેન્ટ, તો કે વેગમાનના ફેરફારનો દર મોટો હોય તો બળ પણ મોટું હોય. એટલે કે વેગમાનના ફેરફારનો દર જે છે તે બળના કેવો હશે, સમપ્રમાણમાં હશે. ખાસ સમજજો અહીંયા. ત્યાર પછી તમને કહે છે અવલોકનો પુષ્ટિ કરે છે કે દળ અને વેગનો ગુણાકાર એટલે કે વેગમાન ગતિ પર બળની અસર ઉપજાવવામાં પાયાની બાબત છે. જો પ્રારંભમાં સ્થિર એવા 2 જુદા જુદા દળના પદાર્થો પર એક નિશ્ચિત બળ નિશ્ચિત સમયગાળા માટે લગાડવામાં આવે તો હલકો પદાર્થ ભારે પદાર્થ કરતાં વધારે ઝડપ પ્રાપ્ત કરે છે. આ પણ તમે રિયલ લાઈફમાં જોઈ શકો છો કે દળ અને વેગનો ગુણાકાર એટલે કે વેગમાન જે છે તે ગતિ પર બળની અસર ઉપજાવવામાં પાયાની બાબત છે, જે આપણે સમજી ચૂક્યા. જો પ્રારંભમાં સ્થિર એવા 2 જુદા જુદા દળના પદાર્થો પર એક નિશ્ચિત બળ નિશ્ચિત સમયગાળા માટે લગાડવામાં આવે તો હલકો પદાર્થ ભારે પદાર્થ કરતાં વધારે ઝડપ પ્રાપ્ત કરે છે. હું તમને એમ કહું કે આપણે જે ટ્રક અને કારનું ઉદાહરણ લીધેલું તેની જગ્યાએ હું તમને એમ કહું કે સાયકલ અને કારનું ઉદાહરણ લઈએ, એટલે એક હલકો પદાર્થ થઈ ગયો ને એક ભારે પદાર્થ થઈ ગયો. હવે તમે નિશ્ચિત સમયગાળા માટે નિશ્ચિત બળ લગાડો છો, એટલે કે તમે 2 પર બળ સમાન લગાડો છો, બરાબર છે, અને સમાન સમય સુધી લગાડો છો, તો શું થશે, કાર કરતાં સાયકલની ઝડપ ખૂબ વધુ હશે. શું કરવા, કેમ કે કાર કરતાં સાયકલનું દળ ખૂબ ઓછું છે. જો ખાસ સમજજો. પરંતુ જો તમે બળ જે હમણાં આપણે કીધું ને કે વેગમાનનો ફેરફાર જે છે ને એ બળ જેટલો જ હશે, બરાબર છે. તો એટલા માટે તમે એ જે કાંઈ બળ લગાડો છો સમાન સમયમાં સમાન બળ, એ દરમિયાન વેગ જે છે એ હલકા પદાર્થનો વધુ હોય અને જે ભારે પદાર્થ છે ને એનો ઓછો હશે, કેમ કે એનું દળ વધુ છે. પરંતુ છેલ્લે જો તમે P બરાબર mv બંને માટે મૂકશો ને બરાબર, તો તમને વેગમાન તો બંનેના સરખા જ મળશે, જે ખાસ તમે નોંધી શકો, બરાબર છે. એટલે અહીંયા તમને કહે છે કે એક નિશ્ચિત બળ નિશ્ચિત સમયગાળા માટે લગાડવામાં આવે તો હલકો પદાર્થ ભારે પદાર્થ કરતાં વધારે ઝડપ પ્રાપ્ત કરે છે. પરંતુ અવલોકનો દર્શાવે છે કે એ સમયગાળાને અંતે બંને પદાર્થો વેગમાન તો એક સરખું જ પ્રાપ્ત કરે છે. એ આપણે ઉદાહરણ દ્વારા સમજીએ. જો હું તમને એમ કહું કે P બરાબર mv છે. હવે જો તમે કાર માટે લેતા હોય P બરાબર mv, બરાબર છે, તો કાર માટે આપણે શું કીધું, ચાલો PC લખીએ, બરાબર. કાર માટે તો કાર જે છે ને એનું દળ આપણે સમજો કે 50 kg છે, ઉદાહરણ તરીકે. એટલું બધું ઓછું ના હોય, ચાલો ને 500 kg લખીએ, એટલે કહેશે સર ગાંડા થઈ ગયા 50 kg કંઈ, આપણે 500 લઈએ, બરાબર છે. હવે તમે સમાન સમયમાં સરખું બળ લગાડો છો, બરાબર, તો વેગ જે છે તે કારનો કેવો હશે, ઓછો હશે. ધારો કે કારે વેગ કેટલો પ્રાપ્ત કર્યો, 10, બરાબર છે. તો વેગમાન કેટલું થઈ ગયું, 5000. એકમ શું આવશે, kg/મીટર/સેકન્ડ, બરાબર છે. હવે આ જ આપણે સેમ
જોઈએ કોના માટે, તો કે સાયકલ માટે. જો સાયકલ માટે આપણે અહીંયા લઈએ બાઇસિકલનો બી, બરાબર, પીબી. હવે સાયકલનું દળ ધારો કે 10 kg છે, તો એને જે કાંઈ વેગ પ્રાપ્ત કર્યો હશે ને એ કેટલો હશે ખબર છે? 500 મીટર પર સેકન્ડનો. કેમ કે એનું દળ જે છે ને એ 10 kg જ હતું, બરાબર છે, એટલે એના વેગ ખૂબ વધી જશે. એટલે તમને વેગમાન જે છે ને એ તો છેલ્લે શું મળવાનું છે? 5000 kg મીટર પર સેકન્ડ જ મળવાનું છે અંતે તો, બરાબર છે. એટલે વેગમાન સરખા જ હશે. તમે જો નોંધવું હોય ને તો તમે જે મેં તમને સ્માઇલી સિઝન બોલ કીધો, અથવા તમે સ્માઇલી અને રબર બોલ તમારા ઘરે ઉપલબ્ધ જ હશે, તમે એનાથી તેનો પ્રયોગ પણ કરી શકો. અને એ જ આપણી ફિઝિક્સની એક્સાઇટમેન્ટ છે. મેં તમને કીધેલું એક્સાઇટમેન્ટ ઓફ ફિઝિક્સમાં કે તમે ઘરે પણ પ્રયોગ કરી શકો, બરાબર છે. અને એનાથી જ તમને એક્સાઇટમેન્ટ લાગતી હોય છે અને જે તમને સમજવામાં મદદરૂપ કરતું હોય છે ફિઝિક્સ, બરાબર. તો એટલા માટે ખાસ તમે એ પણ ટ્રાય કરજો. આમ જુદા જુદા પદાર્થો પર સમાન બળ સમાન સમયમાં વેગમાનનો એક સમાન ફેરફાર ઉત્પન્ન કરે છે. ગતિના બીજા નિયમ માટે આ નિર્ણાયક બાબત છે અને આના આધારે જ એ તમને ગતિનો બીજો નિયમ મળે છે. ત્યાર પછી બળના આઘાતની પણ આપણે ચર્ચા કરવાના છીએ, બરાબર છે. તો અહીંયા તમને કહે છે અગાઉના અવલોકનો વેગમાનના સદિશ તરીકેના ગુણધર્મોનો પુરાવો આપતા નથી. જો અગાઉના જે કાંઈ આપણે ઉદાહરણો લીધા ને એમાં વેગમાનનો સદિશ તરીકેનો કોઈ તમને પુરાવો નથી મળ્યો. વેગમાન અને બળની આપણે વાતો કરી છે, બરાબર છે. તો હવે આપણે તે જોઈએ કે એ બધા ઉદાહરણોમાં વેગમાન અને વેગમાનનો ફેરફાર બંનેને એક જ દિશા છે અથવા તો કે વિરુદ્ધ દિશા હતી. પણ હંમેશા આવું નથી હોતું. ધારો કે એક દોરી વડે તમે એક પથ્થરને સમક્ષિતિજ સમતલમાં નિયમિત ઝડપથી ઘુમાવવામાં આવે છે, એટલે કે તમે નિયમિત વર્તુળાકાર ગતિ કરાવો છો. આમાં વેગમાનનું માન નિશ્ચિત છે, પરંતુ તેની દિશા બદલાય છે. આ વેગમાન સદિશમાં ફેરફાર કરવા માટે બળની જરૂર પડે છે. આવું બળ આપણા હાથ વડે દોરી મારફતે લગાડાય છે. હવે જો આ ખાસ સમજો શું કહે છે અહીંયા. વેગમાનનું જે મૂલ્ય છે ને એ નિશ્ચિત છે, એટલે કે વેગમાનનું મૂલ્ય અચળ છે, પરંતુ તેની દિશા બદલાય છે. આ વેગમાન સદિશમાં ફેરફાર કરવા માટે બળની જરૂર પડે છે અને આવું બળ આપણા હાથ વડે દોરી મારફતે લગાડાય છે. અને અનુભવ પરથી જણાય છે કે પથ્થરને વધારે ઝડપથી, ચાલો ને એ જે છે ને એ પછી સમજીએ. પહેલાં આપણે માત્ર ઓલું જે વેગમાનવાળું સ્ટેટમેન્ટ મેં તમને આપ્યું ને તે સમજીએ કે વેગમાનની દિશા સતત બદલાતી હશે, પરંતુ વેગમાન જે છે ને તેનું મૂલ્ય નિશ્ચિત છે. હવે જુઓ તો આ જે કાંઈ વર્તુળાકાર ગતિ છે તે આ તરફ થાય છે. જુઓ તો આમ આખી રીત આવું વર્તુળ બને છે, બરાબર છે. આ જે છે ને એ હાથની પાછળ તરફ છે. જો હાથની પાછળ તરફનો ભાગ છે ને એને આપણે આવી રીતે દર્શાવીએ. આ જે ગ્રીન ભાગ છે ને એ હાથની પાછળ તરફ હશે, બરાબર છે. તો આ જે કાંઈ ગતિ થતી હશે એ દરમિયાન આપણે અગાઉના પ્રકરણોમાં અભ્યાસ કરી ચૂક્યા છીએ કે આ ગતિ દરમિયાન વેગ જે હશે એની દિશા હંમેશા જે તે બિંદુ આગળ દોરેલા સ્પર્શકની દિશામાં હશે. જો તો વેગની દિશા સ્પર્શકની દિશામાં હશે તો વેગમાનની દિશા પણ સ્પર્શકની દિશામાં હશે. તો આ બિંદુ આગળ આ તરફ, હું તમને અન્ય બિંદુ આગળ, એટલે કે અહીંયા જો આપણે કોઈ બિંદુ લઈ લઈએ, બરાબર છે. તો આ બિંદુ આગળ વેગમાન કઈ તરફ હશે? તો કે ત્યાં દોરેલા સ્પર્શકની દિશામાં, બરાબર છે. અહીંયાની વાત કરીએ તો કે અહીંયા આપણે વાત કરતા હોઈએ, બરાબર છે. તો કે ત્યાં જે કાંઈ આપણે સ્પર્શક ડ્રો કરશું તે દિશામાં હશે, બરાબર. જો ચાલો આપણે ડ્રો કરીએ તો અહીંયા આ રીતે તમને કંઈક સ્પર્શક મળતો છે. એટલે જો તો વેગમાનની દિશા વેગની જેમ દિશા સતત બદલાતી હશે તેમ બદલાઈ રાખશે, પરંતુ વેગમાનનું મૂલ્ય જે છે ને એ અચળ હશે. શું કરવા? કેમ કે વેગ જે હશે અથવા તો કે જે ઝડપ છે તે નિયમિત વર્તુળાકાર હોવાથી અચળ હશે અને દળ તો હંમેશા અચળ જ રહેશે. કેમ કે તમે કોઈ પથ્થરને જો વર્તુળાકાર ફેરવશો તેનું દળ થોડું ઘટી જવાનું છે, દળ અચળ જ રહેતું હશે. કેમ કે આપણે દ્રઢ પદાર્થ જ લેશું ને, નહીંતર જો તૂટી જાય ભાંગી જાય એવો પદાર્થ હશે, બરાબર, તો એને આપણે વર્તુળાકાર ફેરવીએ જ નહીં. ખબર છે કે આજુબાજુવાળા બધાના માથા ફોડી નાખશે. એટલે જો દળ તો અચળ જ હતું, હવે ઝડપે અચળ છે, તો વેગમાન કેવું રહેશે? મૂલ્યની દ્રષ્ટિએ અચળ, પરંતુ દિશા સતત બદલાય છે, બરાબર છે. અને એ કઈ તરફ હોય છે? તો કે સ્પર્શકની દિશામાં જ તમને મળી. એટલે આ તમને ખાસ સમજાઈ ગયું. હવે જો તો આપણે આગળની ચર્ચા કરીએ તો અહીંયા તમને શું કહે છે, આનો પણ તમને ખાસ અનુભવ છે
કે પથ્થરને વધારે ઝડપથી અથવા નાની ત્રિજ્યાના વર્તુળમાં ઘુમાવવા અથવા એ બંને કરવા માટે આપણા હાથ વડે મોટું બળ લગાડવાની જરૂર પડે છે. હું તમને એમ કહું કે તમારે કોઈ પથ્થરને દોરી વડે બાંધીને ફેરવવો છે, બરાબર, તો તમે બળ ક્યાંથી લગાડો છો? તો કે તમારા હાથ વડે. ક્યાંથી લાગતું હોય છે? કેન્દ્રમાંથી, બરાબર છે. અને એ બળ તમે દોરી વડે પૂરું પાડો છો. જે દોરી છે, બરાબર છે, તેને તમે હાથ વડે ફેરવો છો એટલે એ ફરે છે પથ્થર, બરાબર. તો અહીંયા ખાસ નોંધવું કે જે કાંઈ બળ છે એ તમે હાથ વડે પૂરું પાડતા હોવ છો, અને જે તમને મદદ કોણ કરે છે બળ પૂરું પાડવામાં? દોરી. તો અહીંયા જો તમારે એ જે કાંઈ વર્તુળ રચાય છે ને એ વર્તુળની ત્રિજ્યા નાની કરવી, એટલે કે તમારે નાના વર્તુળમાં તમારે જો એ પથ્થરને ફેરવવો હોય તો તમે જાણો છો કે તમારે કન્ટિન્યુઅસલી બળ આપ્યા રાખવું પડે છે અને સતત તમારા હાથ હલાવ્યા કરવો પડે છે. જ્યારે મોટું વર્તુળ હશે ને તો આપણે બહુ ધીમે ધીમે હાથ હલાવતા હોઈએ છીએ, બરાબર છે. જેનો મતલબ શું થઈ ગયો કે નાનું વર્તુળમાં જો તમારે કોઈ પથ્થરને ફેરવવો હોય ને તો મોટા બળની જરૂર પડે, અથવા તો કે પથ્થરને તમારે વધુ ઝડપથી ફેરવવો હોય ને, બરાબર છે, તો પણ વધારે બળની જરૂર પડે. અને તમને એ પણ અનુભવ હશે કે નાના વર્તુળમાં જ્યારે તમે ફેરવતા હશો ને, બરાબર, ત્યારે એની ઝડપ વધુ હશે. જેમ જેમ વર્તુળ મોટું થતું જશે ને, બરાબર, એમ એની ઝડપ થોડીક ઓછી થાય સેમ બળ માટે, બરાબર છે. એનું કારણ એ જ છે. તો આ માટે તમને કહે છે કે આ બાબત મોટા પ્રવેગ એટલે કે વેગમાન સદિશના ફેરફારના મોટા દર સાથે સંકળાયેલ છે. આ સૂચવે છે કે વેગમાન સદિશમાં ફેરફારનો દર મોટો હોય તો લગાડેલું બળ પણ મોટું હોય. જો ખાસ સમજજો, મોટા પ્રવેગ એટલે કે વેગમાન સદિશના ફેરફારના મોટા દર સાથે સંકળાયેલ છે. મોટો પ્રવેગ શું કરવા? બળ મોટું તો પ્રવેગ મોટો જ હશે. અને વેગમાન સદિશ જે છે એના ફેરફારના મોટા દર સાથે સંકળાયેલ છે. કેમ કે વેગ વધી ગયો તો વેગમાનનો ફેરફાર વધશે, અથવા તો કે વેગમાને વધશે. જો વેગમાન વધ્યું તો ફેરફાર તમને એ પ્રમાણે મળતો હશે. ઓછું વેગમાન વધતું હશે તો ઓછો ફેરફાર હશે, વધુ વેગમાન હશે તો વધુ ફેરફાર તમને જોવા મળતો હશે, બરાબર. એટલા માટે તમને અહીંયા એવું કીધું છે. અને વિદ્યાર્થી મિત્રો, આ જે કાંઈ ઉદાહરણો છે એ તમારી સમજ માટે છે. તે જો આ જ્યારે ટોપિક અભ્યાસક્રમમાં હતો ત્યારે પણ આ જે કાંઈ ઉદાહરણો હતા એ માત્ર સમજ માટે જ હતા, અને એટલા માટે આ ટોપિક જે છે ને એ રદ કરવામાં આવેલો છે. પરંતુ આના જે કાંઈ સૂત્રો ને એ બધાની તમને માહિતી પૂરી પાડવાનું કીધું છે. એનું કારણ એ છે કે ટોપિક જે છે તે દાખલાની દ્રષ્ટિએ તથા અન્ય થિયરીની દ્રષ્ટિએ મહત્ત્વનો છે આગળ જતાં, બરાબર છે. પરંતુ તેમાં જે કાંઈ ઉદાહરણો જે આપેલા છે ને તે ઘણા બધા આપેલા છે. એટલી બધા ઉદાહરણોની આપણે વાત કરીએ તો કે જરૂર પણ નથી. એક બે ઉદાહરણો આપીએ તો ઇનફ છે, બરાબર છે. એટલા માટે જ આ ટોપિક પરીક્ષાની દ્રષ્ટિએ રદ કરેલો છે, પરંતુ સમજવો ખૂબ જ જરૂરી છે. અને આ ટોપિક જે છે તેમાં તમને આપણે અહીંયાથી વાત કરીએ ને કે આ બધા ગુણાત્મક અવલોકનો ગતિના બીજા નિયમ તરફ દોરી જાય છે, જેને ન્યૂટને નીચે મુજબ રજૂ કર્યો. તો અહીંયાથી તમારે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ ચાલુ થાય છે, બરાબર. અત્યાર સુધી આપણે જે કંઈ ચર્ચા કરીને, બરાબર, એ ન્યૂટનનો ગતિનો બીજો નિયમ જે વેગમાનના ફેરફાર અને બળને આધીન આપવામાં આવેલો છે, બરાબર છે. તો બળ અને વેગમાનને શું સંબંધ હોય છે, એમાં દળનો શું ભાગ હોય છે, ઝડપનો શું ભાગ હોય છે, બરાબર, તે સમજાવવા માટે તમને ત્યાં ઉદાહરણો આપેલા હતા. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ જે છે તે વિગતે સમજીએ. વિદ્યાર્થી મિત્રો, ન્યૂટનના ગતિના બીજા નિયમનો અભ્યાસ તમે ધોરણ 9માં વિગતે કરી ચૂક્યા છો, અને ત્યાં તમે સૂત્ર પણ મેળવતા હતા F બરાબર kma અથવા તો કે F બરાબર ma, જેનો આપણે અભ્યાસ કરવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, ન્યૂટનનો ગતિનો બીજો નિયમ શું હતો? તો કે પદાર્થના વેગમાનમાં થતા ફેરફારનો દર લાગુ પાડેલ બળના સમપ્રમાણમાં અને લગાડેલ બળની દિશામાં હોય છે. જે તમે અહીંયા જોઈ શકો છો કે પદાર્થના વેગમાનના ફેરફારનો દર લાગુ પાડેલા બળના સમપ્રમાણમાં અને લગાડેલ બળની દિશામાં હોય છે, બરાબર છે. તો જુઓ, તો તેને આધારે આપણે જો સૂત્ર મેળવવું હોય અથવા તો કે આ જે કંઈ નિયમ જે છે તેનું ગાણિતિક સ્વરૂપ મેળવવું હોય, બરાબર છે, તો તેના માટે મેં અહીંયા લખેલું છે કે જો બળ F સમયગાળા ડેલ્ટા t માટે લાગતા m દરના પદાર્થનો વેગ સદિશ v થી બદલાઈને સદિશ v ડેલ્ટા v થાય, એટલે કે તેનું પ્રારંભિક વેગમાન સદિશ p બરાબર mv માં ડેલ્ટા p બરાબર m ડેલ્ટા v જેટલો ફેરફાર થાય. તો ગતિના બીજા નિયમ મુજબ, જો ખાસ સમજો શું કહેવા માંગે છે. હું તમને એમ કહું કે કોઈ પદાર્થ છે એ આ તરફ ગતિ કરે છે, જે દરમિયાન તેનો વેગ છે સદિશ v. હવે જો તો હું ગતિની દિશામાં જ બળ લગાડું છું, એટલે શું થશે?
તો કે એના વેગમાં વધારો થશે. હું એમ કહું કે તમે આ રીતે દોડી રહ્યા છો અને પાછળથી તમને કોઈ હાથેથી ધીમો ધક્કો મારી રહ્યું છે, એટલે કે બળ લગાડી રહ્યું છે, તો તમારા વેગમાં શું થશે? વધારો થશે. એટલે તમને જે કંઈ સ્પીડ જે છે તમારી, ધારો કે આ જે કંઈ વેગ છે તેનું મૂલ્ય 10 મીટર પર સેકન્ડ હતું. હવે આ બળના લીધે જે કંઈ વેગમાં વધારો થયો, બરાબર છે, એ તમારા માટે શું થઈ જશે? તો કે ડેલ્ટા વી થઈ જશે, જેનું મૂલ્ય હું તમને કહું કે 2 મીટર પર સેકન્ડ છે. તો તમારો વેગ બળ લગાડ્યા બાદ કેટલો હશે? તો કે 12 મીટર પર સેકન્ડ. જે તમે કઈ રીતે દર્શાવી શકો? તો કે v પ્લસ ડેલ્ટા વી, બરાબર છે. એટલે એ તમને અહીંયા દિશા સહિત દર્શાવેલું છે, જે ખાસ સમજજો, બરાબર છે. એટલે કે તેનું પ્રારંભિક વેગમાન સદિશ p બરાબર mv માં ડેલ્ટા p બરાબર m ડેલ્ટા v જેટલો ફેરફાર થાય. હવે જો તો આપણે વેગમાનને કઈ રીતે રજૂ કરીએ છીએ? તો કે p બરાબર mv. મેં શું કીધું? હવે વેગ શું થઈ જશે બળ લગાડ્યા બાદ? તો કે આ જે v હતું, બરાબર છે, એની જગ્યાએ તો આપણે હવે v પ્લસ ડેલ્ટા v લખવો પડશે ને. તો હવે વેગમાન શું થઈ જશે? તો કે v પ્લસ ડેલ્ટા v. તો જો તો mv પ્લસ m ડેલ્ટા v થઈ ગયું. તો mv શું હતું? મૂળ પ્લસ શું કહ્યું? તો કે m ડેલ્ટા v. તો આ m ડેલ્ટા v જે છે એ એનો શું બની જાય? ફેરફાર બની જાય. એવી જ રીતે જો આપણે અત્યારે ઉમેરો કરીએ છીએ, બરાબર, જે ડેલ્ટા v જે છે તે તમને શું મળતું હશે? ધન. કેમ કે વેગમાં આપણે શું કરીએ છીએ? વધારો કરીએ છીએ, બરાબર છે. હવે જો તો આ જે બળ હતું એ વિરુદ્ધ દિશામાં હોત તો હું જે 2 પ્લસ કરું છું એની જગ્યાએ 2 મારે શું કરવા પડે? માઈનસ કરવા પડે. એટલે કે બળ જે છે એ વિરુદ્ધ દિશામાં હોત તો મારા વેગમાં શું થાય? ઘટાડો થાય, જે મેં તમને સમજાવ્યું. એટલે આપણે અહીંયા જે છે તે સાર્વત્રિક ફોર્મ લખેલું છે, એટલે કે જનરલ ફોર્મ લખેલું છે. જે ડેલ્ટા v છે એ પ્લસ પણ હોઈ શકે અને માઈનસ પણ હોઈ શકે. જે આધાર કોના પર રાખતું હશે? તો કે બળની દિશા પર. કેમ કે જો ગતિની દિશામાં બળ લાગતું હશે, ચોખ્ખું બળ, તો તેના વેગમાં શું થાય? વધારો થાય. અને ગતિની વિરુદ્ધ દિશામાં લાગતું હશે તો શું થાય? ઘટાડો થાય. એટલે ખાસ સમજો. તો p બરાબર mv જે વેગમાન હતું એની જગ્યાએ શું બની જાય? તો કે m v પ્લસ ડેલ્ટા v. એટલે ફેરફાર કેટલો થયો? તો કે m ડેલ્ટા v જેટલો. જે આપણે હમણાં જોયું એ મુજબ શું મળતું હતું? mv પ્લસ m ડેલ્ટા v. તો આ તો આપણું મૂળ હતું. તો ફેરફાર કેટલો હશે? m ડેલ્ટા v જેટલો. એટલે આપણે આવું લખતા હોઈએ છીએ. હવે જો તો પછી મેં લખ્યું છે કે ન્યૂટનના ગતિના બીજા નિયમ, અથવા તો કે ખાલી તમે એવું લખો કે ગતિના બીજા નિયમ મુજબ. તો ગતિનો બીજો નિયમ શું કહે છે? તો જો ખાસ સમજો, પદાર્થના વેગમાનના ફેરફારનો દર લાગુ પાડેલા બળના સમપ્રમાણમાં અને લગાડેલ બળની દિશામાં હોય છે. તો આ સ્ટેટમેન્ટ મુજબ વેગમાનના ફેરફારનો દર, મેં તમને કીધું હતું કોઈ પણ રાશિનો દર કહેતા હોય તમને, એનો મતલબ શું થયો? છેદમાં શું હશે? સમયગાળો. એટલે કે એકમ સમયમાં જે તે રાશિ છે એમાં જે કંઈ ફેરફાર થતો હોય તે. અને ઉપર તમને શું કીધું છે? વેગમાનનો ફેરફાર. તો ડેલ્ટા p બાય ડેલ્ટા t થઈ ગયું. જે તમને કહે છે લાગુ પાડેલા બળના સમપ્રમાણમાં. અહીંયા આપણે બળ કેટલું કીધું છે? F કીધું છે ને. તો એના શું હશે? સમપ્રમાણમાં. એટલે આવી રીતે થઈ ગયું. તો તમને જો તો આવું મળશે ન્યૂટનના ગતિના બીજા નિયમ અનુસાર. પરંતુ આપણે વિગતે અભ્યાસ કરી ચૂક્યા છીએ કે સપ્રમાણતાને તમારે હટાવવું હોય તો તમારે શું કરવું પડે? કંઈક સપ્રમાણતા અચળાંક મૂકવો પડશે, જે આપણે પ્રકરણ 2 માં જોઈ ગયા છે. તો જો તો મેં સપ્રમાણતા હટાવી દીધી, એની જગ્યાએ મેં શું કરી દીધું? કોઈ k જે છે એ સપ્રમાણતાનો અચળાંક લઈ લીધો છે, બરાબર છે. અથવા તો કોઈ એવું જ રાખો ને, સપ્રમાણનો અચળાંક, બરાબર, ચાલે, કોઈ પ્રોબ્લેમ નથી. જ્યાં મેં લખ્યું છે જ્યાં સ્મોલ k બરાબર સપ્રમાણનો અચળાંક અથવા તો કે સપ્રમાણતાનો અચળાંક. હવે ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 લક્ષ લેતા, જે આપણે લિમિટ લેતા ને કે સમયગાળો જે છે તેને અતિ સૂક્ષ્મ કરી દો. જો આપણે કોઈ પણ વાહન જે છે અથવા કોઈ પણ પદાર્થ છે આવી રીતે ગતિ કરે છે, બરાબર, તો તેની ગતિ દરમિયાન એવું જરૂરી નથી કે તમારે અહીંયા જે કંઈ બળ લગાડ્યું છે તે જ બળ અહીંયા હશે, તે જ બળ અહીંયા હોઈ શકે, બરાબર છે. કંઈક ને કંઈક ફેરફાર થતો હોય તો જેમ આપણે વેગની વાત કરતા તત્કાલીન વેગ શોધવો હોય તો શું હોય? તો કે જે તે બિંદુ આગળનો વેગ અથવા તો કે જે તે ક્ષણનો વેગ, જેને આપણે શું કહેતા હતા? તત્કાલીન વેગ. એવી જ રીતે જે તે ક્ષણે જો તમારે બળ જોતું હોય તો શું કરવું પડશે? તો કે લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 અહીંયા મૂકવું પડશે. તો તમને બળ જે છે તે જે તે ક્ષણ માટે મળશે. કેમ કે સમયગાળો જે છે એ શું કરી દઈશું આપણે? તો કે એકદમ સૂક્ષ્મ કરી દઈશું. એટલે આપણે અહીંયા લખીએ છીએ કે ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0. અને જે આપણે જોઈ ગયા છે કે ટેન્ડ્સ ટુ 0 છે એનો મતલબ શું થાય? તો કે શૂન્યની એકદમ નજીક, બરાબર છે. એટલે કેપિટલ F બરાબર, જો મેં k જે છે એ સપ્રમાણતાનો અચળાંક છે, જે એટલે એને શું કરી દીધું છે? તો કે 12 લઈ લીધા. એટલે લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0
ડેલ્ટા પી બાય ડેલ્ટા ટી. હવે જો આપણે એવું જોતા હતા કે જો ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 લિમિટ લઈએ અને તમને જો ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી આપેલું હોય તો આપણે શું લખતા હતા dx બાય dt, જેને આપણે શું કહેતા તો કે સમયની સાપેક્ષે સ્થાનાંતરનું વિકલન. તો એવી જ રીતે અહીંયા ડેલ્ટા પી બાય ડેલ્ટા ટી છે શું લખીશું તો કે dp બાય dt, જેને શું કહેવાય તો કે સમયની સાપેક્ષે વેગમાનનું વિકલન. બરાબર છે, એટલે આપણે સમયની સાપેક્ષે વેગમાનનું વિકલન કરવું પડશે. હવે વેગમાન p બરાબર તો શું હોય સૂત્ર તો કે mv, જે આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ. તો મેં અહીંયા લખ્યું છે અચળ દળ m ધરાવતા પદાર્થ માટે જો p બરાબર mv આપણે લખીએ છીએ, એમાં દળ તો શું હશે અચળ હશે, એટલે આપણે અહીંયા લખી દીધું અચળ દળ m ધરાવતા પદાર્થ માટે. ગતિ દરમિયાન હું તમને એમ કહું કે હું કોઈ કાર લઈને જાઉં છું, બરાબર છે, તો એ દરમિયાન જનરલી એનું દળ જે છે તે અચળ જ રહેતું હોય. ક્યારેક જ દળ અચળ ન હોય. કેવા કિસ્સામાં તો કે તમે ફૂલ સ્પીડે ગાડી ચલાવો છો, અતિ વાઇબ્રેશન થાય છે, જેના લીધે એકાદો સ્ક્રૂ જે છે તે નીકળી જાય, બરાબર, તો એનું દળ અચળ નથી, એ તમે કહી શકો. પણ આપણે આદર્શ પરિસ્થિતિ લેતા હોય એટલે આપણે એવું કહીએ છીએ કે દળ અચળ છે, બરાબર. એટલે અહીંયા કીધું કે અચળ દળ m ધરાવતા પદાર્થ માટે dp બાય dt શું થાય તે જોઈએ. તો કે dp બાય dt બરાબર d બાય dt, p બરાબર શું હોય mv, જેમ અહીંયા મૂકી દીધું. હવે m શું છે અચળ, તો આપણે કોઈ પણનું વિકલન કરતા હોય અચળ પદ ક્યાં લેતા હતા બહાર, તો અહીંયા અચળ પદ એનું મૂકી દીધું એમ. હવે v જે છે એનું શું કરી દેવાનું વિકલન, એટલે dv બાય dt. પરંતુ આપણે જાણીએ છીએ dv બાય dt બરાબર શું થાય તો કે સદિશ a, બરાબર છે, કેમ કે વેગનું તમે સમયની સાપેક્ષે એકવાર વિકલન કરો શું આપે પ્રવેગ આપે. એટલે પરંતુ dv બાય dt બરાબર a હોવાથી dp બાય dt બરાબર શું મળી જશે જો તો અહીંયા dp બાય dt બરાબર તમને આવું મળ્યું છે ને, એટલે dp બાય dt બરાબર શું લખી શકો તો કે m ઇન્ટુ આના બરાબર શું લખીએ છીએ તો કે સદિશ a. તો તમને એવું મળી ગયું. હવે જો dp બાય dt બરાબર ma જે છે એને તમે અહીંયા મૂકી દો તો શું મળી જશે તો કે સદિશ f બરાબર k ma, જે તમને આ મળી ગયું, જે ન્યૂટનના ગતિના બીજા નિયમનું તમે સૂત્ર કહી શકો, જે દર્શાવે છે કે બળ એ દળ m અને પ્રવેગ સદિશ a ના ગુણાકારના સમપ્રમાણમાં છે, જે આપણે અગાઉના પ્રકરણોમાં ઉપયોગમાં પણ લીધેલું. આપણે અહીંયા f બરાબર ma છે એની જગ્યાએ આપણે આવું કહેતા કે f બરાબર mg, બરાબર છે, જેને આપણે વજન બળ પણ કહેતા હોઈએ છીએ, કેમ કે કોઈ પણ પદાર્થ પર લાગતા ગુરુત્વાકર્ષણ બળને આપણે શું કહીએ છીએ વજન કહીએ છીએ, બરાબર છે. તો જો તો આપણે અહીંયા સ્ટેટમેન્ટ જે આપેલું છે તે આના પરથી જ આપેલું છે, એ જ લખેલું છે. હવે હું અહીંયા શું કહું છું તો કે સરળતા ખાતર આપણે જે k જે છે અચળાંક, બરાબર છે, તેને એક પસંદ કરી લઈએ તો આપણે શું રહેશે સરળતા રહેશે, જેમ આપણે પારિમાણિક વિશ્લેષણમાં લેતા હતા એ મુજબ, બરાબર છે. સરળતા ખાતર આપણે k બરાબર 1 પસંદ કરીએ તો ગતિનો બીજો નિયમ હવે શું બની જશે તો કે જો તો સદિશ f બરાબર k dp બાય dt હતું, એની જગ્યાએ હવે k જે છે એ 1 થઈ ગયો, એટલે લખો ન લખો કાંઈ ફેર ન પડે, તો f બરાબર dp બાય dt, અને અહીંયા જો તો શું થઈ જશે f બરાબર ma, તો f બરાબર dp બાય dt બરાબર ma લખી શકશો, એટલે મેં અહીંયા લખેલું છે. તો આ જે છે એ ગતિનો શું થઈ ગયો બીજો નિયમ થઈ જશે, જ્યાં આપણે k શું કરી દીધો તો કે k બરાબર 1 લઈ લીધું છે, બરાબર છે. હવે જો આ જે બળ જે છે તેનો આપણે એકમ જાણીએ છીએ શું છે ન્યૂટન છે. તો 1 ન્યૂટન કોને કહેવાય તો જો તો 1 ન્યૂટન તમને ક્યારે આન્સર મળે તો કે આ દળ જે છે ને એ પણ 1 એકમ લઈ લો અને પ્રવેગ જે છે એ પણ 1 એકમ લઈ લો, તો એનો ગુણાકાર કરો તો મને આન્સર શું મળે 1. તો બળ કેટલું હશે 1 એકમ, બળનો એકમ શું છે ન્યૂટન. તો તમારે એને વ્યાખ્યાયિત કરવું હોય તો તમે કઈ રીતે કરી શકો તો કે SI એકમમાં એકમ બળ 1 kg દળના પદાર્થમાં 1 મીટર પર સેકન્ડ સ્ક્વેરનો પ્રવેગ ઉત્પન્ન કરે છે, બરાબર છે. મેં કીધું કે તમને કે 1 kg દળ લઈ લઈએ અને 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર શું લેવો પડે પ્રવેગ, તો એટલા માટે એવું કીધું છે કે SI એકમમાં એકમ બળ એટલે કે 1 એકમનું બળ જે છે, બરાબર છે, એ શું કરશે તો કે 1 kg દળના પદાર્થમાં 1 મીટર પર સેકન્ડ સ્ક્વેરનો પ્રવેગ ઉત્પન્ન કરે છે. આ એકમને ન્યૂટન કહે છે. જે મેં તમને કીધું હતું કે કોઈ પણ વૈજ્ઞાનિકના નામ પરથી આપવામાં આવેલો એકમ હશે તેને જો તમારે પૂરેપૂરો એટલે કે આખું નામ લખવું હોય તો શું કરવું પડે તો કે બધા લેટર જે છે તે સ્મોલ લખવાના, બરાબર. જ્યારે તમે માત્ર એને ટૂંકાક્ષરી અથવા તો કે ટૂંકમાં દર્શાવો છો તો શું કરવાનું માત્ર તેના નામનું પ્રથમ લેટર જ લખવાનો અને કેવો લખવાનો કેપિટલ લખવાનો, બરાબર છે. એટલા માટે ત્યાં તમને જો અહીંયા જોશો તો અહીંયા આખું સ્મોલમાં નામ છે, જ્યારે અહીંયા મેં શું કરેલું છે તો કે માત્ર કેપિટલ m લખેલું છે. તો જો તો
1 ન્યૂટન ઇઝ ઇક્વલ્સ ટુ શું થઈ જાય 1 કેજી મીટર પર સેકન્ડ સ્ક્વેર, જે આપણે રૂપાંતરણોમાં પણ તેનો ઉપયોગ કરતા હતા, જેની તમારે ખાસ નોંધ લેવી. તો વિદ્યાર્થી મિત્રો, આવી રીતે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ જે છે તે તમને સૂત્ર આપતું હોય છે F dp/dt અથવા તો કે F ma, જે તમે અગાઉના ધોરણોમાં પણ અભ્યાસ કરી ચૂક્યા છે અને અહીંયા પણ આપણે તે વિગતે જોયું. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, તમને ન્યૂટનના ગતિના બીજા નિયમને આધારે અમુક મહત્વના મુદ્દા આપ્યા છે, જે હવે આપણે જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, ન્યૂટનના ગતિના બીજા નિયમને આધારે તમને મહત્વના 4 મુદ્દાઓ આપેલા છે. તે પૈકી પહેલા મુદ્દામાં તમને કીધેલું છે ગતિના બીજા નિયમ પરથી સદિશ F ઇઝ ઇક્વલ્સ ટુ 0 સદિશ સૂચવે છે કે સદિશ A ઇઝ ઇક્વલ્સ ટુ 0 સદિશ. આમ બીજો નિયમ પહેલા નિયમ સાથે સુસંગત છે. જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને F અને A જે છે એ સદિશ સ્વરૂપે આપેલા છે, તમને ત્યાં ડાર્ક આપેલા છે, બરાબર છે. એટલે ખાસ સમજવું તે, જેની આપણે ચેપ્ટર નંબર 4માં ચર્ચા કરી ચૂક્યા છીએ કે તમને જો ડાર્ક અક્ષરે આપેલું હોય અથવા તીર કરીને આપેલું હોય તો તે સદિશ સ્વરૂપ હોય છે. અને જો તો અહીંયા તમને એવું પણ કીધું છે કે બીજો નિયમ પહેલા નિયમ સાથે સુસંગત છે, કેમ કે જો પહેલો નિયમ જે છે ને એ શું કહે છે તો કે પહેલા નિયમમાં તમને એવું કીધેલું પહેલા સ્ટેટમેન્ટમાં કે દરેક પદાર્થ તેની સ્થિર અવસ્થા અથવા નિયમિત સુરેખ ગતિની અવસ્થા જાળવી રાખે છે, સિવાય કે કોઈ બાહ્ય બળ તેને અન્ય કંઈક કરવાની ફરજ પાડે, બરાબર છે. અને તેને આધારે આપણે સરળ સ્ટેટમેન્ટ શું આપેલું તો કે જો પદાર્થ પર ચોખ્ખું બાહ્ય બળ 0 હોય તો તેનો પ્રવેગ 0 હોય છે, અને જો પદાર્થ પર ચોખ્ખું બાહ્ય બળ લાગતું હોય તો જ તેનો પ્રવેગ અશૂન્ય હોય છે. એટલે ત્યાં ન્યૂટનનો ગતિનો પહેલો નિયમ જે છે એ તો એવું જ કહેતો હતો કે જો F ઇઝ ઇક્વલ્સ ટુ 0 તો A ઇઝ ઇક્વલ્સ ટુ પણ 0, અને જો F ડઝ નોટ ઇક્વલ્સ ટુ 0 તો A ડઝ નોટ ઇક્વલ્સ ટુ 0. તો તમને બીજા નિયમમાં પણ એવું જ કંઈક મુદ્દો મળી ગયો, બરાબર. અને જે બીજો નિયમ જે છે એ શું કરવા એવું કહે છે કે F ઇઝ ઇક્વલ્સ ટુ 0 તો A ઇઝ ઇક્વલ્સ ટુ 0, કેમ કે ત્યાં આપણે એવું સૂત્ર મળ્યું છે કે સદિશ F ઇઝ ઇક્વલ્સ ટુ m ઇન્ટુ સદિશ A, એટલે કે બળ બરાબર દળ ગુણ્યા પ્રવેગ. જો બળ 0 હોય તો પ્રવેગ જ 0 હોય. શું કરવા? કેમ કે દળ તો કંઈક અચળ હશે, કેમ કે કોઈ પદાર્થ જે હશે એનું દળ કોઈ દિવસ 0 નથી થઈ જવાનું, બરાબર છે. એટલા માટે તેનો પ્રવેગ 0 હોય ને તો જ તમને બળ 0 મળતું હોય. એટલા માટે તમને અહીંયા એવું કીધું છે, જેની તમારે ખાસ નોંધ લેવી. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, તમને બીજા મુદ્દામાં કહે છે કે ગતિનો બીજો નિયમ એ સદિશ નિયમ છે, કેમ કે આપણે જો તો શું મળે છે તો કે સદિશ F ઇઝ ઇક્વલ્સ ટુ m ઇન્ટુ સદિશ A, અથવા તો કે સદિશ F ઇઝ ઇક્વલ્સ ટુ d/dt સદિશ P, કેમ કે ત્યાં આપણે જોઈ ગયા કે સમયની સાપેક્ષે વેગમાન સદિશનું એકવાર વિકલન, બરાબર છે. જો તો આપણે એ જ સૂત્ર મળતું હતું ને કે સદિશ F ઇઝ ઇક્વલ્સ ટુ d/dt સદિશ P, એટલે કે સમયની સાપેક્ષે વેગમાન સદિશનું એકવાર વિકલન, અથવા તો કે m ઇન્ટુ સદિશ A, એટલે કે દળ ગુણ્યા પ્રવેગ. એટલે તમને બીજા નિયમમાં કહે છે કે ગતિનો બીજો નિયમ એ સદિશ નિયમ છે. સદિશના દરેક ઘટકને અનુરૂપ એક સમીકરણ લખતા તે 3 સમીકરણોને સમતુલ્ય છે. કેમ 3 સમીકરણો? કેમ કે તમે તેને 3 ઘટક સ્વરૂપે દર્શાવી શકો. x અક્ષની દિશામાંનો ઘટક, y અક્ષની દિશામાંનો ઘટક અને z અક્ષની દિશામાંનો ઘટક. તો જો તો F ઇઝ ઇક્વલ્સ ટુ dp/dt ઇઝ ઇક્વલ્સ ટુ ma હોય તો તમારે x અક્ષની દિશામાંનો ઘટક દર્શાવવો હોય તો જેમ આપણે નિયમિત પ્રવેગી ગતિ સમજ્યા, બરાબર છે, તેમાં પણ આપણે ત્યાં ઘટક સ્વરૂપે જે તે સમીકરણોને દર્શાવતા હતા, બરાબર છે. તો અહીંયા પણ તમે દર્શાવી શકશો fx ઇઝ ઇક્વલ્સ ટુ dpx/dt ઇઝ ઇક્વલ્સ ટુ max, એટલે કે જે સદિશ રાશિ છે, બરાબર છે, તેને જ પોતાના ઘટકો હશે. તો જે રાશિ સદિશ રાશિ છે ત્યાં આપણે શું લખીશું? એકવાર x, એકવાર y અને એકવાર z, જે આપણે અગાઉના પ્રકરણોમાં અભ્યાસ કરી ચૂક્યા છીએ. આનો અર્થ એ છે કે જો બળ પદાર્થના વેગને સમાંતર ન હોય પણ વેગ સાથે કંઈક કોણ બનાવતું હોય તો તે બળની દિશામાંના વેગના ઘટકમાં જ બદલાવ લાવી શકે છે. જો ખાસ સમજજો, જો બળ પદાર્થના વેગને સમાંતર ન હોય પણ વેગ સાથે કંઈક કોણ બનાવતું હોય તો બળની દિશામાંના વેગના ઘટકમાં જ બદલાવ લાવી શકે છે. બળને લંબ દિશામાંનો ઘટક અફર રહે છે. દાખલા તરીકે જો અહીંયા તમને ઉદાહરણ આપ્યું છે, અધો દિશામાંના ગુરુત્વ બળની અસર નીચે પ્રક્ષિપ્ત પદાર્થની ગતિમાં વેગનો સમક્ષિતિજ ઘટક શું રહેતો હતો તો કે અચલ રહેતો હતો. માત્ર વેગનો y અક્ષની દિશામાંનો ઘટક છે એમાં જ બદલાવ થતો હતો, બરાબર છે. એટલે તમને અહીંયા એવું કીધું છે કે બળ પદાર્થના વેગને સમાંતર ન હોય પણ વેગ સાથે કંઈક કોણ બનાવતું હોય તો તે
બળની દિશામાંના વેગના ઘટકમાં જ બદલાવ લાવી શકે. બળને લંબ દિશામાંનો ઘટક અફર રહે છે. બરાબર છે. અને જે આપણે વિગતે જ્યારે આગળ અભ્યાસ કરવાના છીએ ત્યારે જોવાના પણ છીએ. અને ત્યાં તમને અહીંયા આકૃતિ 5.5નો ઉલ્લેખ કરેલો છે. એટલે આકૃતિ 5.5 જે છે ને તેમાં તમને તે સમજાઈ પણ જતું હોય છે. એટલે કે અહીંયા આપણે જોઈએ, જો અહીંયા આકૃતિ 5.5 છે. બરાબર છે. તો અહીંયા જો પ્રવેગ નીચે તરફ તમને આપેલો છે. બરાબર છે. તો પ્રવેગ જો નીચે તરફ હશે તો બળ પણ એ દિશામાં જ હશે. એટલે વેગનો માત્ર જે એ ઘટક હશે, બરાબર, એ ઘટકમાં જ ફેરફાર થતો હોય, અન્ય ઘટકમાં ફેરફાર થશે નહીં. બરાબર છે. એટલે તમને ત્યાં એવું કહે છે કે ગુરુત્વ બળ જે હતું, બરાબર છે, તે પણ જ્યારે આપણે પ્રક્ષિપ્ત ગતિ સમજ્યા ત્યારે આપણે જોઈ ગયા છે કે ગુરુત્વ બળ જે છે તે માત્ર ને માત્ર વેગના વાય ઘટકમાં ફેરફાર લાવી શકતું હતું, જ્યારે સમક્ષિતિજ ઘટક હતો એ અચલ રહેતો હતો. ત્યારબાદ તમને કીધું છે કે સમીકરણ 5.5 વડે અપાતો ગતિનો બીજો નિયમ એકાકી બિંદુરૂપ કણને લાગુ પડે છે. નિયમમાં બળ સદિશ એફ એ કણ પરનું ચોખ્ખું બાહ્ય બળ છે. જુઓ તો બળ જે છે ને સદિશ એફ એ કણ પરનું ચોખ્ખું બાહ્ય બળ હતું, જે આપણે વિગતે અભ્યાસ કરી ચૂક્યા છીએ. અને સદિશ એ કણનો પ્રવેગ છે. પરંતુ એવું જણાય છે કે આ નિયમ દ્રઢ પદાર્થ અથવા વ્યાપક રીતે કણોના તંત્રને પણ તે જ સ્વરૂપમાં લાગુ પડે છે. એટલે કે કોઈ જો દ્રઢ પદાર્થ હોય અથવા તો કે કણોનું બનેલું તંત્ર હોય. હવે આજે કણોનું બનેલું તંત્ર શું છે? તો કે તમે ઘણા બધા કણોને ભેગા કરીને કંઈક પદાર્થ સમજતા હોય, અથવા તો કે તમે જુદા જુદા 2-4 પદાર્થો છે, બરાબર છે, તેને ભેગા કરશો એટલે એ તંત્ર તમને આપશે. એટલે કે હું તમને એમ કહું કે કોઈ લારી જે છે, બરાબર છે, તેના પર ઘણા બધા શાકભાજીઓ પડેલા છે, તો એ એક તંત્ર બની ગયું. કોનું? તો કે લારી અને શાકભાજીનું બનેલું તંત્ર તમે એને કહી શકો. બરાબર છે. તે પરિસ્થિતિમાં સદિશ એફ એ તંત્ર પરનું કુલ બાહ્ય બળ અને સદિશ એ સમગ્ર તંત્રનો પ્રવેગ છે. વધુ ચોકસાઈથી કહીએ તો સદિશ એ કણોના તંત્રના દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેગ છે, જેના વિશે આપણે પ્રકરણ 7માં વિગતે શીખવાના છીએ. સાદી ભાષામાં આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો કે જે સદિશ એફ બરાબર એમ જે આપને મળે છે, એમાં જે સદિશ એફ જે છે ને એ પછી તંત્ર હોય તોય ભલે અને કોઈ દ્રઢ પદાર્થ હોય તો પણ ભલે, તે નિયમ વ્યાપક રીતે લાગુ પડે છે. અને એફ જે છે ને એ તંત્ર પરનું બાહ્ય બળ હશે, કુલ બાહ્ય બળ, અથવા તો કે કુલ પરિણામી બળ, અથવા તો કે કુલ અસરકારક બળ. અને સદિશ એ જે છે ને એ સમગ્ર તંત્રનો પ્રવેગ હશે. અને જો કોઈ પદાર્થ હોય તો એ પદાર્થનું બાહ્ય બળ હશે એફ, અને પદાર્થનો પ્રવેગ શું હશે? સદિશ એ. બરાબર છે. અને વધુ ચોકસાઈથી તમે જો વાત કરો ને તો સદિશ એ જે છે ને એ કણોના તંત્રના દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેગ હોય છે, જે આપણે 7મું પ્રકરણનો અભ્યાસ કરવાના છીએ ચાક ગતિ, ત્યારે આપણે તે જોવાના છીએ. અને તંત્રની અંદરના કોઈ આંતરિક બળને સદિશ એફમાં સમાવવાનું નથી. એટલે કે અહીંયા આપણે માત્ર બાહ્ય બળની જ વાત કરીએ છીએ. એટલે તમે અહીંયા આંતરિક બળને અંદર સમાવી શકો નહીં. બરાબર. અને આંતરિક બળ જે છે તે હંમેશા આપણે શૂન્ય લેતા હોઈએ છીએ. બરાબર છે. જે આપણે આગળના જે કાંઈ ટોપિક્સ જોવાના છે તેમાં વિગતે ચર્ચા કરવાના છીએ. એટલે આપણે આંતરિક બળને કોઈ દિવસ ધ્યાનમાં લેવાનું થશે જ નહીં. બરાબર. આપણે માત્ર બાહ્ય બળને ધ્યાનમાં લેવાનું થતું હોય છે. ત્યાર પછી તમને અહીંયા આપેલું છે ચોથા મુદ્દામાં કે ગતિનો બીજો નિયમ એક સ્થાનિક સંબંધ છે. એનો અર્થ એમ છે કે અવકાશમાં આપેલા બિંદુએ આપેલી ક્ષણે બળ સદિશ એફ તે બિંદુએ તે જ ક્ષણે પદાર્થના પ્રવેગ સદિશ એ સાથે સંબંધ ધરાવે છે. હવે સાદી ભાષામાં આપણે આની વાત કરીએ તો તમને એવું કહે છે કે પદાર્થના જે તે બિંદુએ આપેલી ક્ષણે બળ એફ તે બિંદુએ તે જ ક્ષણે પદાર્થના પ્રવેગ સદિશ એ સાથે સંબંધ ધરાવે છે. એટલે અહીંયા તાત્ક્ષણિક વાત થઈ ગઈ, અથવા તો કે તત્કાલીનની વાત થઈ ગઈ, કેમકે જે તે બિંદુએ ને જે તે ક્ષણે આવ્યું. તો એ વાત સાચી છે. શું કરવા? કેમ કે આપણે જે નિયમ મેળવેલો ને એફ બરાબર dp/dt = ma, તેમાં આપણે લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 મૂકેલું. બરાબર છે. એટલે સમયગાળાને આપણે અતિ સૂક્ષ્મ કરીને એ મેળવેલું છે, તો એ તાત્ક્ષણિક અથવા તત્કાલીન જ હશે ને. એટલા માટે તમને અહીંયા આવું કહે છે. અહીં અને અત્યારે પ્રવેગ અહીં અને અત્યારે લાગતા બળ વડે જ નક્કી થાય છે. એટલે કે અહીં અને અત્યારેનો મતલબ શું છે? તો કે જે તે બિંદુ આગળ અને જે તે સમયનો પ્રવેગ જે તે બિંદુ આગળ અને જે તે સમયના બળ વડે જ નક્કી થાય છે. એટલે કે તાત્ક્ષણિક પ્રવેગ જે છે એ તાત્ક્ષણિક બળ વડે જ નક્કી થશે. તે ક્ષણના બળ વડે જ તે ક્ષણનો પ્રવેગ નક્કી થાય, અને તે બિંદુ પાસેના બળ વડે જ તે બિંદુ પાસેનો
પ્રવેગ નક્કી થતો હોય છે એવું તમને કહે છે, બરાબર. તો કણની ગતિના કોઈ ઇતિહાસ પરથી નહીં, એટલે કે તે ક્ષણની અગાઉની બાબતો પર તે આધાર રાખશે નહીં. શું કરવા? તો કે માત્ર ને માત્ર તમે આવું જે સ્ટેટમેન્ટ છે તે તમે કહી શકો કે લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ આપણે ત્યાં 0 લેતા હતા, બરાબર છે, તેના પરથી તમે આપેલું છે. અથવા તો કે તમને એક આકૃતિ આપેલી છે 5.5, બરાબર છે, તેના પરથી પણ તમે એવું કહી શકો, બરાબર છે. અને આકૃતિ 5.5 જે છે તેમાં તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે આ જે આકૃતિ જે છે તેમાં તમને જો અહીંયા શું આપેલું છે, તો એક ટ્રેન આપેલી છે, બરાબર છે, અને એમાં કોઈ પેસેન્જર છે. ત્યાં તમને નીચે કીધેલું છે કે આપેલી ક્ષણે પ્રવેગ તે ક્ષણે લાગતા બળ વડે નક્કી થાય છે. પ્રવેગિત ગતિ કરતી ટ્રેનમાંથી પથ્થરને બહાર પડવા દેવાની પછીની ક્ષણે તેના પર કોઈ સમક્ષિતિજ બળ કે પ્રવેગ હોતા નથી. પથ્થરને અગાઉની ક્ષણે તેના ટ્રેનની સાથેના પ્રવેગની કોઈ સ્મૃતિ રહેતી નથી. શું કરવા? તમે જો કોઈ ટ્રેનના દરવાજે ઊભા રહીને કોઈ પથ્થરને હાથમાંથી મૂકશો ને તો થશે શું? એ પથ્થર નીચે તરફ ગતિ કરે છે. શું કરવા? ગુરુત્વ પ્રવેગની અસર હેઠળ. તમે જે કંઈ ટ્રેનમાં હતા, બરાબર છે, ત્યારે શું થતું? તો કે ટ્રેનની દિશામાં તે ગતિ કરતો હતો, બરાબર છે. જો તમે હવાનો અવરોધ અવગણી નાખો, બરાબર છે, તો એ સીધો નીચે તરફ ગતિ કરશે ગુરુત્વ પ્રવેગની અસર હેઠળ. એટલા માટે તમને અહીંયા કીધું છે કે જે તે ક્ષણે જે તે બળની અસર અનુભવતા હોઈએ છીએ, એટલા માટે, બરાબર. તો ખાસ આ સમજો વિદ્યાર્થી મિત્રો, ન્યૂટનનો ગતિનો બીજો નિયમ જે મેં તમને સમજાવ્યું તે મુજબ કે જે તે ક્ષણ અને જે તે બિંદુ આગળ બળ હશે તે બળને આધારે જ તમને જે તે ક્ષણ અને જે તે બિંદુ આગળનો પ્રવેગ મળતો હોય છે. અને તેના પરથી જ તમે F બરાબર ma લખી શકો, અને તે બિંદુ આગળ જ તમને જે dp/dt મળતું હોય છે, એટલે કે તે સમયનો વેગમાનનો ફેરફાર મળતો હોય છે, જેની તમારે ખાસ નોંધ લેવી. અને જો વિદ્યાર્થી મિત્રો આ જે ટોપિક છે તે આપણા અભ્યાસક્રમમાંથી પરીક્ષાની દ્રષ્ટિએ રદ કરેલો છે, પરંતુ જે મેં તમને બોર્ડ પર ન્યૂટનનો ગતિનો બીજો નિયમ સમજાવ્યો તે તમારે તમારી ફેરબુકમાં લખવાનો છે અને તે સમજવાનો છે. અને બાકીનું જે કાંઈ અન્ય જે કાંઈ આપણે ચર્ચા કરી છે તે તમારે સમજવાનું છે. એટલે માત્ર તમારે આમાંથી લખવાનું છે કેટલું? તો કે જે આપણે બોર્ડ વર્ક પર સમજ્યા ન્યૂટનનો ગતિનો બીજો નિયમ, અને જે કાંઈ F = dp/dt = ma સૂત્રની તારવણી કરી તે, જેની તમારે ખાસ નોંધ લેવી. અને જો આમાં તમને કોઈ પણ જાતનો પ્રશ્ન હોય તો તમે મારો સંપર્ક કરી શકો છો. અસ્તુ.